કેમ છો ગુજરાતીઓ? જય શ્રી કૃષ્ણ બધાને. તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં. તો વેલકમ વેલકમ વેલકમ. અને આજનો પ્રોગ્રામ છે ઢોકળાનો. મસ્તનું ઢોકળાનું ખીરું છે ને પલાળીને મૂકી દીધું હતું ને જો મસ્તના મસાલા વસાલા નખાય છે. અને ગુજરાતીના ઘરમાં બવણીઓની બવણીઓ મસાલા ભર્યા જ હોય. આખા વરહનું સ્ટોર કરીને મૂકી દે એટલે કોરોના જેવું આવે ને તો આખું વરહ ખાવા થાય. તો જો અહીંયા મારા મમ્મીએ હળદર નાખી દીધી હતી. અને અહીંયા આને શું કહેવાય મને અત્યારે ભૂલાઈ ગયું છે. એ મસ્તનું મૂકી દીધું હતું. લગભગ એને બોઇલર કહેવાય, ઇંગ્લિશમાં તો બોઇલર જ કહેવાય. ઢોકળિયું, હા યાદ આવી ગયું, ઢોકળિયું મૂકી દીધું હતું પાણી ગરમ થવા. અને મરચાં અને લસણની લાલ ચટણી મસ્તની બની ગઈ હતી. કોની કોને ઢોકળા હારે લસણ અને મરચાંની લાલ ચટણી ભાવે છે કમેન્ટ કરીને મૂકી દેજો. તો જો અહીંયા ખીરું નખાતું હતું પ્લેટમાં, બટ એમાં એક સીન થઈ ગયો. પાછું નાખવું પડ્યું ખીરું, કારણ કે એમાં છે ને સોડા નાખતા ભૂલાઈ ગયો હતો. અને સોડા ન નાખવીને તો હરખી રીતે ઢોકળા ફૂલે નહીં. અને ફૂલ્યા વગરના ઢોકળા કડક કડક લાગે. તો મસ્તનું જો અહીંયા સોડા નાખીને મસ્તનું તૈયાર થઈ ગયું હતું. હવે પાછું આપણે ડીશમાં નાખી દીધું છે. અને એમાં થોડીક અમથી ગાર્નિશિંગ કરવા માટે છે ને ધાણા હોતે નહોતા, તો ધાણાને પણ કટ કરીને મસ્ત રીતે નાખી દીધા છે સજાવવા હાટું. અને લાલ ચટણી જે આપણે, અને પાણી જો ઉકળી ગયું છો. અને આપણે જે મરચાં અને લસણની લાલ ચટણી બનાવી હતી ને મારા વાલા, એ મસ્ત રીતે પાથરી દીધી છે ધડાધડ રીતે. અને બસ ડીશ વહી ગઈ હવે ઢોકળિયામાં બફાવા માટે. તો ચાલો એને ઢાંકી દઈએ અને થોડીક વાર જોવી ત્યાં ફૂલીને મસ્ત દડા જેવી થઈ જાય. તો 5 મિનિટ બાદ તો આપણે જો બાજુવાળા હિના માસી આવી ગયા છે લાડુઓ લઈને. એને લાડવો બનાવ્યો તો લાડવો લઈને આવ્યા હતા. તો હવે એને ખાલી હાથે તો મોકલાય એમ છે નહીં. તો અહીંયા આપણા મસ્તના ઢોકળા બનાવતા હતા ને એક પ્લેટ તૈયાર થતી હતી ને એક પ્લેટ આપણી બની ગઈ હતી. તો મમ્મીએ એ પ્લેટ કાઢી અને પછી મસ્ત રીતે એને કટિંગ કરવા બેસી ગયા. અને બે એક ધારું કેમ આમ મસ્ત એક્ઝામ દેવા બેઠો એવી રીતે નજર ટીકાવીને બેઠા હતા. અને મમ્મીએ ઢોકળિયાની પ્લેટ કટિંગ કરવા માટે બેસી ગઈ હતી. સોરી, બેઠી નહોતી, ઊભી ઊભી જ કટિંગ કરતી હતી. બોલવામાં હું બોલું છું એને ખબર નથી. હા, મમ્મીએ મસ્તની ઢોકળાની પ્લેટ કટિંગ કરી દીધી ને હિના માસી દઈ દીધી. હિના માસી મારા મમ્મીની જોડે ચટણી ભૂલી ગયા હતા, તો ચટણી ન ખાવી પાછા હાલતા થયા. તો જો એને પણ પાછા વળાવી દીધા છે. અને મમ્મી કીધું જાતો જાતો એને વાહે જાતો. તો એને વાહે લગીને ઘર લગીને મૂકવા ગયો. જો એને ઘરે વહી ગયા મસ્ત રીતે. અને એને પણ ખાઈ લીધું. ત્યાં બાજુવાળી ઋતુડી આવી ગઈ સામેવાળી. એ જો જીવડા કાઢતી કાઢતી પૂગી ગઈ. એને પણ ખાવાનો ઢોકળા બહુ ભાવે છે, પીળા કલરના ઢોકળા એમ કરીને બહુ ખાય છે. મમ્મી ને પપ્પા અહીંયા ખાવા બેસી ગયા હતા. તો એ બે ખાતા હતા ને હું ઊભા ઊભા, કારણ કે મેં ખાઈ લીધું હતું. તો જો અહીં ઢોકળાની પ્લેટ આપણી બની તૈયાર થઈ ગઈ હતી. તો મેં ખોલીને જોયું ને તો હરખી રીતે બફાઈ ગઈ હતી. તો ગરમા ગરમ ઢોકળા છે ને એ મમ્મીને ને પપ્પાને સર્વ કરી દીધા. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. જો ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરતા જજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.